જૈશ એ મોહમ્મદ અને અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી નવસારીથી ઝડપાયા. ગુજરાત એટીએસે નવસારીના ચારપુલ વિસ્તારમાંથી શંકાસ્પદ યુવકની ધરપકડ કરી. પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો. એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ એ મોહમ્મદ અને અલ કાયદાની કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો. ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે રેડિકલાઇઝ થયા બાદ તેણે સમાજમાં ભય ફેલાવવા અને અરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી. આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેણે ગેરકાયદે રીતે હથિયાર પણ મેળવ્યા. આતંકી પાસેથી હથિયારો અને વિસ્ફોટક દારૂગોળો મળી આવ્યો હતો. આ ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી એટીએસે તેના 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તે છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો હતો. પોલીસને શંકા છે કે તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો. ટેલિગ્રામમાં માહિતીની આપ લે કરતો હતો. ઇન્સ્ટામાં વિવિધ વિડીયો પોસ્ટ કરતો હતો. અલ ફૈઝાન ગાઝા નામની ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો. હાલમાં એટીએસની ટીમ તેની સઘન પૂછપરછ કરી રહી છે, જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે વધુ માહિતી મેળવી શકાય. આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે.